કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસ્ત્રા ફેમિલી ઉપલેટા. તો આજે આપણે આવી ગયા છે, રવિવાર છે એટલે વાડીએ ગાયું બધી જો મોજ કરે છે. અને આપણે જો અત્યારે રસોઈ થોડીક બાકી હતી તો રોટલી બનાવી નાખી છે ને રોટલા હજી ચાલુ છે. કેમ અલ્પાબેન, રોટલા બની ગયા કે? હવે રોટલા બની ગયા ને કદાચ 1 વાગી ગયો છે એટલે આપણે હવે બધા જમવા બેસવાનું છે. શાક ને એવું બધું ઘરેથી બનાવીને લઈ આવ્યા. તો આજે પ્લાન નહોતો એટલે બધું થોડુંક મોડું થઈ ગયું તો થોડુંક ઘરેથી બનાવી આવ્યા. અને વાસણનો ને બધું આપણે ઢગલો કરી લીધો છે. જો અહીંયા બધું તૈયાર છે. હવે આપણે જમવા બેસવાનું છે. આ સરસ રાવણો છે આપણે ઉપર એકદમ છાંયો છે. જો રાવણા દેખાય છે લૂમે ઝૂમે. બધા પાકા પાકા નીચેથી ચડી ગયા છે એટલે હવે આપણે જમવા બેસવું. જાય નીચે સરસ છાંયો છે ને એમાં. ને આ કુશભાઈ ફરી ફરીને આવે. બરાબર ને કુશ? ક્યાં ગયો તો તડકાનો કેસાવ? હાલો તો હવે આપણે જો જમવા બેસીએ બધા. તમે આવો રૂબરૂ આપણે બનાવી લેશું. આંગરો ના આવે. કેશુભાઈ જમી લીધું? જમી લીધું છે ને હવે આપણે જો વાસણ ઉટકવાનું કામ ચાલુ છે. વાડીએ આપણે બધી સગવડ રાખી જ છે. હવે આપણે વાસણ ઉટકી લઈએ. ગાય માતા બધા જો સૂઈ ગયા છે ત્યારે નિરાતે તારે બેસી ગયા છે બધા, કારણ કે તડકો જેવો છે ઉનાળાનો. પણ આપણા લીમડાનો છાંયો છે ને લીમડામાં લૂમે ને ઝૂમે લીંબોડી છે. પહેલાં આપણે નાના હતા ને તો લીંબોડી ખાતા, હવે તો એ બધું તો હોયું ગયું એમ લાગે. ફાઇનલી આપણે ઠામ ઉટકીને નવરા થઈ ગયા છે ને ઠામનો આપણે કરી દીધો છે ઢગલો. જો આટલા બધા ઠામ થઈ ગયા અહીંયા, થોડા થોડા કરીને કેટલા બધા. અને આ બધા વાસણ તો આપણે એટલા વાસણ છે જો. અમારે તો દૂધ ના હોય ભેગા. અને બાકી ગાયું આપણી હવે એક એક કરીને ઊભી થવા માંડી છે ધીરે ધીરે. કદાચ 3, 3:30 વાગી ગયા હશે. વાડીએ કેમ ટાઈમ જાય નહીં ખબર ન પડે. આ છે આપણો લીમડો જો સરસ મજાનો. અને કેશવભાઈ તડકાના પાછા નીચે આવ્યા છે ગાયું પાસે. સૂતા નહીં, ઉપર સુવા ગયા હતા ને તો પાછા અહીં લીમડાનો છાંયો લેવા આવ્યા છે. અને આ બધા જો અહીં આરામ કરવા માંડ્યા છે. અને કુશભાઈ તો એ ને તારે ફોન જોવે ને મજા કરે છે. અને જો આપણા રાવણાય તમને બતાવું. નીચા છે એ તો બધા ખાઈ લીધા છે. એકાદો રહી ગયો હોય તો આપણે તોડ લઈ. આ રહ્યો સરસ પાકો જ છે કેશુભાઈ. એકલા ખાધા ને રાવણા? આ બધા સવારના આવ્યા ને કેટલા બધા ખાઈ લીધા. ને આપણે તો 3 વાગે આવ્યા ને. 3 વાગે નહીં, સોરી 3 તો અત્યારે વાગ્યા છે. આપણે આવ્યા 11 વાગે એટલે આપણે થોડાક ખાધા. પણ રાવણા બહુ મીઠા છે. આપણે હવે જો રાવણા ફાઇનલી તોડવા માંડ્યા છે. બધા ઝાડવા ઉપર ચડી ગયા છે. જોઈએ આપણે ઝાડવા ઉપર કોણ ચડ્યું છે. કેશવભાઈ કેવા રાવણા નીચે લે છે. કોણ ચડી ગયું કેશવ ઝાડવા ઉપર? ક્યાં છે આમાં? કઈ બાજુ છે કેશવ? ઓહો, અર્જુનભાઈ છે ઉપર ચડી ગયા છે. આવ્યા કઈ ન્યા છે રાવણા? કેશવભાઈ નો દાંત એક તૂટી ગયો એમ કે છે. ક્યાં નાખ્યો? નીચે પડી ગયો એમ કે છે. રાવણા ખાતા ખાતા દાંત ન તૂટે. રાવણા તો પોચા હોય કેશે. બધા જો રાવણા ગોતી ગોતીને ખાય છે. રાવણા તો હવા આવે ને નીચે બહુ પડેલા હોય. જે સુડાના ખાધેલા હોય ને એ બધા નીચે પડ્યા હોય પણ ધૂળવાળા થઈ જાય છે. એટલે આપણે આવી રીતના જે કપડું પાથરીને રાખ્યું છે. કદાચ નીચે પડે ને તો એની ઉપર પડે. બાકી તો ઉપરથી જો રાવણા લૂમ ફેંકે છે એટલે આપણે નીચે લઈ લે છે.
અને રાવણા ખાવાની તો મજા જ કંઈક અલગ હોય છે અત્યારે, કારણ કે સિઝનમાં રાવણા છે ને એકદમ સારા, હેલ્થ માટે પણ ખૂબ જ સારા, ડાયાબિટીસ વાળાને બહુ સારા હોય છે. આપણે આવી રીતના રાવણા ખાય છે. રાધિકા જો આ બાજુ આવે છે કે આ બધા શું અવાજ કરે? રાધિકા, રાધિકા, રાધુ, હાલ રાધિકા, જો આવી રાધિકા. ઓહો, ઝાડું એટલું બધું હલાવમાં આવ, બધા રાવણા પડી ગયા. વીણવા મંડાલો નીચે વાળા બધા. તો આ છે વાડીએ રાવણાની મોજ. આપણા 4 રાવણા લાઈનમાં ઊભા છે, બધામાં રાવણા આવી ગયા છે. કદાચ 15-20 દિવસ હશે, વરસાદ આવશે ને એટલે રાવણા પછી ડૂલી જાય છે, બગડી જાય છે એમ. એટલે વરસાદ ન આવે ને ત્યાં સુધી આપણે રાવણાની મજા ઉઠાવી શકીએ છીએ. જો આવી રીતના કે ખુશ ગયા છે કે રાવણા ઉપરથી ચડ્યા હોય ને એકલા ત્યાં બેહીને રાવણા ખાતા હોય. સાચી વાત છે, કારણ કે રાવણા સરસ હોય. જો આ પડ્યો એટલે આવા જો રાવણા આવી રીતના સરસ નીચે પડે છે અને બધા વીણીને ખાય છે અત્યારે તો. એટલે રાવણાની અત્યારે સિઝન હોય છે. ખાસ કરીને આપણે ગયા વર્ષે આ ટાઈમે હરિદ્વાર હતા, એટલે કે આ જ દિવસે આપણે ટ્રેનમાં બેઠા હતા ઉપલેટા આવવા માટે રિટર્નમાં હરિદ્વારથી. અત્યારે કદાચ 5 વાગ્યા છે ને, આપણે ટ્રેનમાં બેસી ગયા હતા, એને પણ કલાક થઈ ગઈ હતી. અને આજે ફિટ વર્ષ થઈ ગયો છે. હજી આપને એવું જ યાદ આવે છે, ગંગાએ હતા તો કેવી મજા આવતી હતી. એમ થાય કે જલ્દી હરિદ્વાર વહી જાય, એવી મજા આવતી ગંગા કિનારે. અને ગાય માતાની એવી કૃપા છે સરસની કે આપણે ગંગા સ્નાન કરી લીધું, 1 વર્ષ થઈ ગયું છે. ગયા વખતે વરસાદ વહેલો આવ્યો હતો. એકવાર મને એમ છે કે કદાચ 5 તારીખે કેમ જ વરસાદ આવી ગયો હતો, એટલે રાવણા પણ થોડાક નાના રહી ગયા હતા અને આપણે બગડીએ પણ વહેલા ગયા હતા, કારણ કે વરસાદ આવી જાય ને એટલે રાવણા હારા ન રહી. આ વખતે સરસ છે, વાવાઝોડું કે એવું કાંઈ આવ્યું નથી, વરસાદ પણ બહુ નથી. માવઠું થયું હતું પણ ત્યારે રાવણા હજી લાગ્યા નહોતા એટલે વાંધો નહોતો આવ્યો. એટલે રાવણાનો ફાલ આ વખતે સરસ છે. અને અત્યારે બધી ખાલી આપણે 10-15 રાવણા ખાઈ લીધા તો ફૂલ ધરાઈ જાય, એવડા રાવણા છે. એટલે ખાસ કરીને આપણા ઘરના ઓર્ગેનિક રાવણા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. આ જો અહીંયા લુમેન ઝૂમે છે. હજી આપણે આ રાવણામાં તો આવ્યા નથી. સરસ રાવણા બધી લાગ્યા છે અને આપણે એનો ઉપયોગ કરશું ને પશુ પંખી ખાય છે. જય શ્રી કૃષ્ણ.